સંત રામ રામ રામ, સંત રામ રામ રામ, સતગુરુ રામ રામ રામ, મોહન રામ રામ રામ, સંત રામ રામ રામ, મોહન રામ રામ રામ, સંત રામ રામ રામ. પાયા એવા પગશો નહીં, પદ્માસનમાં રહીએ, પદ્માસનમાં રહીએ. પાયા એવા પગશો નહીં, પદ્માસન. તો આ મેળા જેવો જ એક કોન્સેપ્ટ છે, તો સત્વાહારમાં જવાનું ના ભૂલતા. તો આ બધા થોડાક સ્ટોલની અમે તમને વિઝિટ કરાવીએ છીએ. જો આ રીતના છે બધું, ત્યાં બ્યુટી પ્રોડક્ટને લગતું છે અને હેન્ડમેડ પણ બનાવેલું છે, બધું વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવેલું છે. તો મેળો આપણા નડિયાદમાં હોય છે એવી રીતના આ પણ એક મેળા જેવું જ છે. તો અહીંયા જો ના ગયા તો તમને એવું થશે કે ખોટું ના, કોઈ બીજા કહેશે તમને કે ભાઈ ત્યાં જવા જેવું હતું. તો શનિ રવિ હજુ પણ બાકી છે, તો જવાનું ના ભૂલતા અને બધી વાનગીઓનો ટેસ્ટ કરવાનું ના ભૂલતા. સાંજે 5 વાગ્યાથી ચાલુ થાય છે, રાત્રે 9 વાગ્યા સુધી હોય છે. તો પહોંચી જ જજો મારા વાલા, અને વાનગીઓ ટેસ્ટ કરીને અમને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને કઈ વાનગી તમને સારામાં સારી લાગી, એ પણ અમને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. સત્વાહાર કાર્યક્રમમાં આવો તો 21 નંબરના સ્ટોલમાં આવીને દહીં વડા ખાવાનું તો ભૂલતા જ નહીં. ખૂબ ખૂબ પધારો. શનિ રવિ આવી જજો. દહીં વડા ખાવામાં બહુ મહેનત લાગે છે, ખાવામાં તો નહીં લાગતી, બનાવવામાં તો જરૂર લાગે છે. તો મેડમ ના ત્યાં આવવાનું ના ભૂલો. માત્ર 40 રૂપિયામાં દહીં વડા આપે છે. પગ પુલાવની લારી તો આપણે નડિયાદમાં બધે જ જોઈએ છે, પણ માસી અહીંથી વચ્ચેથી જશે. ચણા પુલાવ આવો ટેસ્ટ કરો. લો લો પહેલા ટેસ્ટ કરો, પછી વિડીયો કહો કેવો લાગે છે. લા ચમચી લાવો બીજી. આ બધા હોશિયાર છે. એવું છે, માસ્ટરને શીખવાડે, બધાને શીખવાડે એમ. તો મેમ કેવો ટેસ્ટ છે? ખાવા જેવો છે, ટેસ્ટ બહુ ફાઇન છે, તીખો નથી, બધા જ ખવાય એવો છે, બાળકોથી મોટાને બધા ખવાય એવો છે, ટેસ્ટ સારો છે. એટલે બધા આવે છે, ચણા પુલાવ ખાજો અને આ લોકોને સપોર્ટ કરજો. 10 નંબરમાં આવીને ચણા પુલાવ ખાવાનું ના ભૂલતા. ટેસ્ટ તો સુપર્બ છે. મગ પુલાવ તો બધે જ મળે જ છે. અને બધા છોકરા બધા મગ પુલાવ ખાવા માટે આવજો. સ્ટોલ નંબર 10. જય મહારાજ. તો જે સત્વાહારની ચર્ચા કેટલાય સમયથી થતી હતી, એવો સમય આવી ગયો. તો આજે અમે સત્વાહારમાં 12 નંબરના સ્ટોલમાં રજવાડી ખીચડી ખાવા ગયા છે. તો એનો ટેસ્ટ પણ અમે કરીશું અને તમને એનો અભિપ્રાય પણ આપીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો 30 રૂપિયામાં એક ગ્લાસ આવો છાશનો આપે છે અને એક પડિયામાં ખીચડી આપે છે. તો અમે હવે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે ટેસ્ટ કેવો લાગ્યો છે. સ્વામી, તો બધી જગ્યાની ખીચડી કહીને કંટાળી ગયા હોય તો આ રજવાડી ખીચડીનો એકવાર ટેસ્ટ કરો. સ્પાઇસી ટેસ્ટ છે, બહુ જોરદાર છે અને બહુ મજા આવે છે. તો આવીને ખાવાનું ના ભૂલતા. તો મિત્રો, આ રીતને બનાવ્યું છે આ લોકોએ ઉબાડ્યું, જો આવી રીતના માટલા પર અને દેશી ચોલાની પદ્ધતિથી. ખોલીને પછી ખાવાનું હોય છે, રાઈટ? આપણે ખોલીએ. ચટણીની વાત કરીએ ને નડિયાદમાં
વાનગીનું નામ કહેજો. આજે અમારે વાનગી ખડા મસાલા ફ્લેવરની લીલા ચણાની દાળ અને બાજરીના રોટલા છે. તો ચાલો ટેસ્ટ કરીએ આપણે. સ્વામી આમાં રાખો, બહુ થઈ ગયા. અલા બાપા, રોટલા સાથે શું? થોડુંક નાખો ને મેડમ. થોડોક જ એટલે આવ્યું. ચલો ભાઈ, અમારા સર અમે નસીબદાર છે કે સાહેબ અમને ખવડાવે છે. ટેસ્ટ કેવો છે? બરાબર. આવું જમવાનું મળે તો આવું પેટ તો ઉતારવાનું જ છે ભાઈ. તો આવીને હજુ શુક્રવાર તો છે, શનિ રવિ 2 દિવસ છે, તો આવીને ટેસ્ટ કરાવવાનું ના ભૂલતા. સ્વામી લસણ ડુંગળી કરો, લસણ ડુંગળી કરો. હા, લસણ તો નહીં ખાય. ડુંગળી છે. કેવું બને છે સર? બહુ મસ્ત. મસ્ત બની છે. આવું મળે તો પછી હોટલ જ ચાલુ થાય. જતીન સર અહીંયા આવતા ને જગ્યા કઈ. તેજસભાઈ કેવું છે ફૂડ? બહુ મસ્ત. અને ખરેખર આ મોમોસ છે એ બહુ ટેસ્ટી છે. અમે તો ટેસ્ટ કરી લીધો અને માસીએ બહુ મહેનતથી બનાવે છે. તો આવીને ટેસ્ટ કરવાનું ના ભૂલતા 14 નંબરના સ્ટોલમાં. તો મિત્રો, ફરવાને દમણ ને ખાવાને ખમણ પહોંચી જજો 13 નંબરના સ્ટોલમાં. સત્વાહારમાં શનિ રવિ છે, મોજે મોજ કરી લો. ખરેખર અમુક વાનગીઓ છે ને અમુક જગ્યાએ જ મળતી હોય અને અમુક સમય માટે જ મળતી હોય. તો આવો અને ટેસ્ટ કરો, બહુ મજા આવશે તમને. એ ચમચી લાવ. તો તમે ટેસ્ટ કર્યો? લો ને, મજા આવે. લા એક રે એટલે કઈ લો મેડમ. ખાવા નહીં ચાલુ કરે. લાલ ચાલુ છે ને? ચાલો ચાલુ છે, વિડીયો ચાલુ. મેમ ટેસ્ટ નહીં કર્યો? લગીન છે, કરો ટેસ્ટ. ચાલુ છે. બસ મેં જીવનમાં પહેલી વાર ખાધું છે, જૂઠું નહીં બોલું, પણ બહુ મસ્ત છે. પાપડીનો લોટ ખાઈ ખાઈને તો કંટાળી ગયા, પણ આ રાગીનું ખીચું આવીને સ્ટોલની વિઝિટ કરવા ના ભૂલતા. 12 નંબર ને 12 નંબરમાં બરાબર. બહેનો બધી અમારી છે જ, તો આવીને વિઝિટ કરવા ના ભૂલતા. કેવું છે ખીચું? આ પાપડી લોટ તો ખાઈ અમે કાપી ગયેલા ઘરે, પણ આ રાગીનું ખીચું એટલે આવો 12 નંબરના શોપ પર રાગીનું ખીચું ખાવા. બાજરીના ચમચમિયા. તો મિત્રો, જોરદાર ટેસ્ટ છે બાજરીના ચમચમિયાનો, જે માત્ર 30 રૂપિયામાં જ મળે છે અને એ સત્વાહારમાં જ મળશે. તો શનિ રવિ મોજે મોજ કરી લો. ફરી આવો ટાઈમ નહીં મળે તો આવી જાઓ સત્વાહારમાં. રાહ કોની જોવો છો? અને ટેસ્ટ કરવાનું ના ભૂલતા બાજરીના ચમચમિયા. બાજરીના જે ચમચમિયા છે એ બહુ સરસ છે ને બાજરીમાં જે દાણા પછી મેથી નાખી છે એમાં બાળકોને હેલ્ધી બી પડે છે અને તૈયારીમાં ફાસ્ટ બ્રેક બની બી જાય છે. સરસ સરસ લાગે છે. ગરમ સરસ સરસ મજાના છે. મસ્ત ટેસ્ટ, એક નંબર. હા, આવો હેડ. બીજા બધા પૂડા કરતા છોકરા માટે હેલ્ધી છે અને ફટાફટ બની બી જાય. સ્કૂલ શાળામાં બી બનાવીને ફટાફટ ખડાઈ મૂકે નાસ્તા. સરસ સરસ લાગે અમને. આ બની રહ્યા છે આપણી મગની દાળના દાળવડા.
તો આવો ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે એ જોઈએ. જો છોકરાઓ પણ કેવી મહેનત કરે છે. સર શું નામ છે તમારું? ચિરાગભાઈએ મગની દાળના દાળવડા ટેસ્ટ કર્યા છે. તો આપણે એમને પૂછીશું કે રિવ્યુ કેવો લાગ્યો. સર તમને ચિરાગ સર રિવ્યુ તો તમે આપો અમારા યુટ્યુબ પર ને કે રિવ્યુ અને મગની દાળના દાળવડા કેવા લાગ્યા તમને? મેં મગની દાળના દાળવડા જે ખાધા છે એ બહુ સરસ છે અને મસ્ત. સ્વાદમાં તો કહેવું પડે એવું છે જ નહીં કે જોરદાર બનાવ્યા છે એમને. તો આપણા વ્યુઅર્સ કયો સ્ટોલ નંબર મેડમ? 3 નંબરમાં આવવાનું ના ભૂલતા. મગની દાળના દાળવડા ટેસ્ટ કરવાનું તો ના જ ભૂલતા. તો કાકા શું નામ છે તમારું? ચેતનભાઈ કલરવાળા. ચેતનભાઈ કલરવાળાની પ્રખ્યાત છે. આજે આપણને દાળવડાનો રિવ્યુ આપશે. સર દાળવડાનો રિવ્યુ અમારા યુટ્યુબ પર જોવે છે એને કહો કે કેવા લાગ્યા? ટેસ્ટી બી છે અને એકદમ વ્યવસ્થિત ટેસ્ટ છે. નહીં તીખા મીડિયમ ટેસ્ટ છે એનો સરસ અને સ્પષ્ટી પણ ક્રિસ્પી. સ્ટોલ નંબર કયો છે? 7 એમ સ્ટોલ નંબર કયો આપણો? 7. અને શું બનાવો છો તમે? મેથીના મુઠિયા અને મેથીના જ વડા. તો આ છે 1 નંબરનો સ્ટોલ અને એમાં 1 નંબરના જ મોમોઝ મળે છે. જોરદાર ટેસ્ટ છે. તો અહીં 1 નંબરમાં આવીને ટેસ્ટ કરવાનું ના ભૂલતા. અને છોકરીઓની મહેનત પણ સારી છે અને બધું ચોખ્ખાઈ પણ સારી છે. મોમોસ તો હેલ્ધી હોતા જ નથી. એટલે બેન બોલતા હતા ને એવું. આ સ્ટોલ નંબર 1 છે સત્વારનો. મેડમ વોલન્ટિયર છે. તો મેડમ શું કહેશો અમારા યુટ્યુબમાં જે વિડીયો જોવે છે એને? તમે પણ આવો અહીંયા આગળ સ્ટોલ પર મોમોસ ખાવા. મેડમને આવીને મળજો ભાઈ. હા આવજો જલ્દી. ચા બધા ફિનિશ કરી? વેરી ટેસ્ટી ક્રિસ્પી છે અને મસ્ત છે. ખાવા લાયક છે. 3 દિવસ આવવું જ જોઈએ બધાએ. સર શું કહેવું તમારું? બહુ ફાઇન છે. આવું પરિવાર દર વર્ષે દર મહિને કરવું જોઈએ. દર મહિને એવું તો કહું 365 દિવસ કરવું જોઈએ. હા જોડે ભણવાનું નહીં. જે બહુ જ ટેસ્ટી છે અને અમે ફરીવાર કાલે આ ખાવા આવીશું. કાલે જાનું રવિવાર આવવાનું પછી 3 દિવસ અહીંયા જ મોજ કરવાની છે. હા નંબર 1 ના શું કહ્યું છે? મોમોસ વઘારેલા. તો આવીને ખાવાનું ના ભૂલતા. જય મહારાજ. તો સત્વા હારમાં ગયા હોય અને બાજરીના ચમચમિયા ના ખાઓ તો સત્વા જવાનો કોઈ મતલબ જ નથી. તો બાજરીના ચમચમિયા ખાવાનું ના ભૂલતા. બહુ મજા આવશે તમને અને જોડે ચટણી પણ ટેસ્ટી હોય છે. તો જાઓ અને એકવાર બાજરીના ચમચમિયા ટેસ્ટ કરો.